હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે જૈવ અણુઓની અંદર ન્યુક્લિક એસિડ વિશે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિક એસિડ એ એક કાર્બનિક સંયોજન છે જે આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાય છે અને વારસો સાચવવામાં આ આનુવંશિક દ્રવ્ય જે છે એ વારસો સાચવવામાં મદદરૂપ થાય છે. તો એવું ન્યુક્લિક એસિડ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ ન્યુક્લિક એસિડની વાત કરીએ તો ન્યુક્લિક એસિડ એ શું છે? તો કાર્બનિક સંયોજન જેની અંદર કાર્બન હશે, હાઇડ્રોજન હશે, ઓક્સિજન હશે, એની સિવાય નાઇટ્રોજન અને ફોસ્ફેટ. બરાબર? તો ટોટલ ન્યુક્લિક એસિડની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફેટ જેવા તત્વો ભેગા મળીને કાર્બનિક સંયોજનનું નિર્માણ કરતા હશે, જેની અંદર આપણે ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે, ડીએનએ અને આરએનએ. ડીએનએના પણ ઘણા ટાઈપ્સ છે અને આરએનએના પણ 3 ટાઈપ્સ છે, જે આપણે ડિટેલમાં પછી જોવાનું છે. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો, ડીએનએ અને આરએનએ જે આનુવંશિક દ્રવ્ય છે, ડીએનએ નું ફૂલ ફોર્મ થાય છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. બરાબર? તો આ બે શું છે? ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડ છે જે આનુવંશિક દ્રવ્ય છે. બરાબર? ડીએનએ નું ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને આરએનએ નું ફૂલ ફોર્મ છે રિબોઝ ન્યુક્લિક એસિડ. બરાબર? બંને કઈ રીતના ડિફરન્ટ છે, ડીએનએ આરએનએ થી કઈ રીતના જુદો પડે છે, એ બધું આપણે આગળના લેક્ચરની અંદર વાત કરવાની છે. સૌપ્રથમ અહીંયા જે ડીએનએ છે, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, એનું સૌપ્રથમ અલગીકરણ જોહાનસેન ફ્રીડરિક મિશરે કરેલું છે. બરાબર? સૌપ્રથમ જોહાનસેન ફ્રીડરિક મિશર નામના વૈજ્ઞાનિકે ડીએનએ નું અલગીકરણ કર્યું. અને આ જે ડીએનએ નું અલગીકરણ ક્યાંથી કર્યું? તો જે શ્વેત કણ છે એના કોષ કેન્દ્રમાંથી આ ડીએનએ નું અલગીકરણ કરવામાં આવ્યું હતું. અને અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ડીએનએ નું અલગીકરણની વાત આવે તો જોહાનસેન ફ્રીડરિક મિશર દ્વારા સૌપ્રથમ કરવામાં આવ્યું હતું. અને ડીએનએ નું મોડલની વાત કરવામાં આવે તો વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ડીએનએ નું જે બંધારણ છે, એની જે રચના છે, એનું જે મોડલ છે, એના વિશે ચર્ચા કોને સૌપ્રથમ કરેલી હતી? વોટસન અને ક્રિક. પરંતુ એનું અલગીકરણ જોહાનસેન ફ્રીડરિક મિશર દ્વારા કરવામાં આવ્યું હતું, જેને શ્વેત કણના કોષ કેન્દ્રમાં એક અજ્ઞાત કાર્ય, અનનોન, બરાબર, ફંક્શન એનું કોઈ જાણતું ન હતું, પરંતુ આ જે અજ્ઞાત કાર્ય ધરાવતો નિર્બળ એસિડિક પદાર્થ જોયો. ત્યારબાદ એને આ જે નિર્બળ એસિડિક પદાર્થ જોયો શ્વેતકણના કોષ કેન્દ્રમાં, એનું નામ એને ન્યુક્લેન આપ્યું. ત્યારબાદ થોડા વર્ષો પછી ન્યુક્લેનમાંથી પ્રોટીન અને ન્યુક્લિક એસિડનું અલગીકરણ કર્યું. બરાબર? તો આવી રીતના જોહાનસેન ફ્રીડરિક મિશર દ્વારા ડીએનએ નું અલગીકરણ એટલે કે ન્યુક્લિક એસિડનું અલગીકરણ કરવામાં આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આ હતો ન્યુક્લિક એસિડનો ઇતિહાસ. હવે જોઈએ આપણે ન્યુક્લિક એસિડ છે એની રચના. તો સૌ પ્રથમ જીવંત સજીવોમાં, બરાબર, જીવંત સજીવોમાં કાર્બનિક સંયોજનનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે હોય છે. હવે અહીંયા જે ન્યુક્લિક એસિડ છે એ એક તો તમને ખ્યાલ જ છે કે કાર્બનિક સંયોજન છે. બરાબર? અને એમાં પણ વિષમ ચક્રીય રિંગ એટલે કે જે બેન્ઝીન છે
એવી વિષમ ચક્રીય એમાઇનો ગ્રુપ ધરાવતી રિંગ સ્વરૂપે પણ જોવા મળે છે. બરાબર, જેમાં આ જે ચક્રીય રિંગ છે, જે ચક્રીય રચના ધરાવે છે, એ કોણ છે? નાઇટ્રોજન બેઝ. તો વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન બેઝ એક કાર્બનિક દ્રવ્યની વાત થઈ. તો નાઇટ્રોજન બેઝ છે એ ચક્રીય રચના ધરાવે છે. આપણે ન્યુક્લિક એસિડ કોને કહે છે? કયા પદાર્થો અથવા તો કયા સંયોજનો ભેગા મળીને ન્યુક્લિક એસિડનું નિર્માણ કરે છે એની વાત કરીએ છીએ. તો સૌ પ્રથમ એક ચક્રીય રિંગ સ્વરૂપે જોવા મળતો નાઇટ્રોજન બેઝ જે ચક્રીય રચના ધરાવે છે. તો આ જે નાઇટ્રોજન બેઝ છે એની વાત કરીએ. સૌ પ્રથમ આપણે નાઇટ્રોજન બેઝથી સ્ટાર્ટ કરીશું. ન્યુક્લિક એસિડને સમજવું હોય તો એના માટે સૌ પ્રથમ નાઇટ્રોજન બેઝ કેવા પ્રકારના અને કેટલા ધરાવે છે, એની રચના અથવા તો એનું બંધારણ કયું કેવા પ્રકારનું જોવા મળે છે એ સમજવું ખાસ જરૂરી છે. તો નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો ટોટલ નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય છે, એક પ્યુરિન અને એક પિરિમિડિન. બરાબર, તો અહીંયા નાઇટ્રોજન બેઝ છે વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે જોવા મળે છે, જેની અંદર બે પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય છે, એક પ્યુરિન અને બીજું નાઇટ્રોજન બેઝ છે પિરિમિડિન. પ્યુરિનમાં શું હોય છે? તો પ્યુરિનનું જે બંધારણ છે બે રિંગ ધરાવે છે. બરાબર, તો પ્યુરિનના બંધારણમાં બે રિંગ ધરાવતા હશે, જ્યારે પિરિમિડિન છે એના બંધારણમાં એક રિંગ ધરાવે છે. તો આ વાત થઈ પ્યુરિન અને પિરિમિડિનની. હવે જોઈએ આપણે પ્યુરિનમાં કયા નાઇટ્રોજન બેઝનો સમાવેશ થાય છે અને પિરિમિડિનમાં કયા નાઇટ્રોજન બેઝનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે પ્યુરિન નાઇટ્રોજન બેઝની વાત કરીએ. તો આ જે પ્યુરિન છે એ બે રિંગ ધરાવે છે. એના ઉદાહરણ છે એડિનાઇન અને ગ્વાનિન. તો પ્યુરિનમાં ફક્ત બે બેઝ ધરાવે છે, એડિનાઇન અને ગ્વાનિન. તો આને પ્યુરિનમાં કયા પ્રકારના બેઝ છે એને યાદ રાખવું હોય તો AG. એ મતલબ એડિનાઇન અને G મતલબ ગ્વાનિન. તો પ્યુરિનમાં બે પ્રકારના નાઇટ્રોજન બેઝ, એડિનાઇન અને ગ્વાનિન. હવે એડિનાઇનના બંધારણની વાત કરીએ તો એનું જે ફોર્મ્યુલા છે એ C5H5N5. બરાબર, તો 5 કાર્બન ધરાવતા હશે, 5 હાઇડ્રોજન ધરાવતા હશે અને 5 નાઇટ્રોજન ધરાવતું બંધારણ હશે. એના બંધારણની વાત કરીએ તો ટોટલ 1 2 3 4 5 5 નાઇટ્રોજન, 1 2 3 4 અને 5. બરાબર, 5 હાઇડ્રોજન અને કાર્બનની વાત કરીએ તો 1 2 3 4 અને 5. 5 કાર્બન ધરાવતું પ્યુરિનમાં એડિનાઇન બેઝ હશે, જેની અંદર એક એમાઇનો ગ્રુપ જોવા મળે છે. તો આવી રીતના C5H5N5 ફોર્મ્યુલા ધરાવતું એડિનાઇન જે પ્યુરિન બેઝમાં સમાવેશ થાય છે. બીજો પ્રકારનો જે બેઝ છે એ ગ્વાનિન. ગ્વાનિનની અંદર C5H5N5 અને એક ઓક્સિજન ધરાવે છે. બરાબર, એનામાં પણ વિષમ ચક્રીય બે રિંગ ધરાવે છે. બરાબર, અહીંયા બે રિંગ થઈ ગઈ, જેની અંદર 5 કાર્બન હશે, 1 2 3 4 જેની અંદર 5 કાર્બન 1 2 3 4 અને અહીંયા 5. તો અહીંયા 5 કાર્બન હશે, ત્યારબાદ 5 હાઇડ્રોજન જેની અંદર 1 2
3 4 અને 5 તો 5 હાઇડ્રોજન થઈ ગયા, 5 નાઇટ્રોજન હશે, 1 2 3 4 અને 5 બરાબર. 5 નાઇટ્રોજન અને 1 ઓક્સિજન ધરાવતું હશે. તો આ વિદ્યાર્થી મિત્રો બંનેના બંધારણ છે એડિનાઇન અને ગ્વાનિન. એડિનાઇન ને કેપિટલ એ સ્વરૂપે દર્શાવાય, ગ્વાનિન ને કેપિટલ જી સ્વરૂપે દર્શાવાય છે. એટલે પ્યુરિનમાં કયા બે બેઝ આવશે? એ અને જી. તો અહીંયા પ્યુરિનમાં બેઝ યાદ રાખવા માટે એ જી. ત્યારબાદ પિરિમિડિન બેઝની વાત કરીએ તો પિરિમિડિનમાં કયા પ્રકારના બેઝ જોવા મળશે? સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ બરાબર. હવે એના બંધારણની વાત કરીએ તો થાઇમિનની વાત કરીએ તો થાઇમિન એનું ફોર્મ્યુલા છે C5H6N2 અને O2 બરાબર. અને આ છે એની રચના છે થાઇમિન બેઝની, જેની અંદર 5 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે, 2 નાઇટ્રોજન છે અને 2 ઓક્સિજન છે. ત્યારબાદ સાઇટોસિન. સાઇટોસિનમાં એનું જે ફોર્મ્યુલા છે, અણુસૂત્ર છે C4H5N3 અને O. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો દરેક એક જ રિંગ ધરાવે છે, જેની અંદર દરેકમાં એમિનો ગ્રુપ હાજર છે બરાબર. સાઇટોસિનમાં એમિનો ગ્રુપ હાજર છે, બાકી દરેકમાં નાઇટ્રોજન હાજર હોય છે બરાબર. જેની અંદર સાઇટોસિનમાં C4H5N3 અને 1 ઓક્સિજન ધરાવે છે. ત્યારબાદ યુરેસિલની વાત કરીએ તો યુરેસિલ પણ પિરિમિડિન બેઝ છે, જે એક જ રિંગ ધરાવે છે, જેની અંદર 4 કાર્બન છે બરાબર. 1 2 3 અને 4. 4 હાઇડ્રોજન છે, 1 2 3 4. 2 નાઇટ્રોજન છે અને 2 1 અને 2 ઓક્સિજન ધરાવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો પિરિમિડિન બેઝની અંદર થાઇમિન, જેને ટી સ્વરૂપે દર્શાવે છે કેપિટલ ટી. ત્યારબાદ સાઇટોસિન, જેને કેપિટલ સી સ્વરૂપે દર્શાવાય છે, અને યુરેસિલ, જેને કેપિટલ યુ તરીકે દર્શાવાય છે. તો પિરિમિડિનમાં બેઝ યાદ રાખવા માટે આપણે ખાલી CUT કટ યાદ રાખવું પડશે. પ્યુરિન એજી અને પિરિમિડિન કટ બરાબર. એજી કટ ટોટલ 5 શું છે? નાઇટ્રોજન બેઝ, જેની અંદર એજી પિરિમિડિનમાં આવશે અને કટ એટલે એજી જે છે પ્યુરિન બેઝ છે અને કટ એટલે કે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. તો આ જે કટ છે એ પિરિમિડિન બેઝ છે. તો આવી રીતના તમે લોકો એજી કટ કરીને યાદ રાખી શકો બરાબર. જેની અંદર સાઇટોસિન ડીએનએ અને આરએનએ બંનેની અંદર જોવા મળશે. થાઇમિન ફક્ત ડીએનએમાં જોવા મળશે અને યુરેસિલ ફક્ત આરએનએમાં જોવા મળશે બરાબર. એની રચના કઈ રીતના જોડાયેલા હશે કયા બેઝ સાથે? અહીંયા પિરિમિડિન બેઝ હંમેશા પ્યુરિન બેઝ સાથે જોડાયેલા હોય. હવે ડબલ બોન્ડ હશે કે ટ્રિપલ બોન્ડ હશે એ બધું આપણે આગળના લેક્ચરની અંદર ડિટેલમાં જોવાનું છે બરાબર. ત્યારબાદ આટલી વાત થઈ નાઇટ્રોજન બેઝની. હવે વિદ્યાર્થી મિત્રો જે નાઇટ્રોજન બેઝ પછી આવે છે ન્યુક્લિયોસાઇડ. એક બીજું કહી દો કે ડીએનએમાં કેટલી વસ્તુ હોય? નાઇટ્રોજન બેઝ હશે, શર્કરા હશે અને ફોસ્ફેટ હશે. નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ, ટોટલ આ 3 વસ્તુ ભેગી મળીને ડીએનએ અને આરએનએ નું નિર્માણ કરતા હોય છે. એટલે કે ન્યુક્લિક એસિડનું નિર્માણ કરવા માટેના જે યુનિટ, એનો જે એકમ છે એ કોણ છે? નાઇટ્રોજન બેઝ. હવે ચાહે નાઇટ્રોજન બેઝ પ્યુરિન હોય કે પિરિમિડિન હોય. શર્કરામાં 2 શર્કરા આવશે, એક ડીઓક્સી રિબોઝ શર્કરા અને એક બીજી છે રિબોઝ શર્કરા. બંને પેન્ટોઝ શર્કરા છે, 5 કાર્બન ધરાવતી શર્કરા છે બરાબર.
તો બે પ્રકારની શર્કરા હોઈ શકે, ડીએનએ હશે તો ડીઓક્સી રિબોઝ શર્કરા હશે, અને આરએનએ હશે તો રિબોઝ શર્કરા હશે, અને ફોસ્ફેટ બંનેની અંદર ડીએનએ અને આરએનએ માં કોમન હશે. બરાબર, તો આટલી વસ્તુ ન્યુક્લિક એસિડ માટે જવાબદાર છે. તો આપણે અત્યારે બેઝની વાત કરી. ત્યારબાદ ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો આ એક ડેફિનેશન છે, એસક્યુમાં પૂછાય છે ન્યુક્લિયોસાઇડ. તો હવે ન્યુક્લિયોસાઇડની અંદર શું હોય? તો નાઇટ્રોજન બેઝ હોય. પ્યુરિન કે પિરિમિડિન કોઈ પણ નાઇટ્રોજન બેઝ હશે એની સાથે જ્યારે પેન્ટોઝ શર્કરા જોડાય, પેન્ટોઝ શર્કરાની અંદર ડીઓક્સી રિબોઝ શર્કરા પણ હોઈ શકે અથવા તો રિબોઝ શર્કરા પણ હોઈ શકે. જે 5 કાર્બન ધરાવતી શર્કરા છે એ જોડાઈને શેનું નિર્માણ કરે છે? ન્યુક્લિયોસાઇડનું. તો અહીંયા ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? તો નાઇટ્રોજન બેઝ સાથે પેન્ટોઝ શર્કરા જોડાઈને ન્યુક્લિયોસાઇડનું નિર્માણ કરે છે. બરાબર, ઉદાહરણ તરીકે જો એડિનિન બેઝ જોડાય નાઇટ્રોજન બેઝ તરીકે આપણે લઈ લઈએ એડિનાઇન નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરામાં ડીઓક્સી રિબોઝ હોય અથવા તો રિબોઝ શર્કરા, કોઈ પણ શર્કરા ચાલે. તો એડિનાઇન સાથે શર્કરા જોડાય તો એડિનોસાઇન બને. ગ્વાનિન સાથે શર્કરા જોડાય તો ગ્વાનોસિન બને. થાઇમિન સાથે શર્કરા જોડાય તો થાઇમિડીન બને. હવે અહીંયા થાઇમિડીન અહીંયા ફક્ત ડીએનએ માં જોવા મળશે, કારણ કે થાઇમિન ફક્ત ડીએનએ ની અંદર જોવા મળે છે, આરએનએ માં એબસન્ટ છે. બરાબર, આરએનએ માં જોવા મળશે નહીં. એટલે થાઇમિડીન છે ન્યુક્લિયોસાઇડ એ ફક્ત ડીએનએ માં જ જોવા મળે. યુરિડીનમાં શું હશે? યુરેસિલ જે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે પ્લસ એની સાથે શું જોડાય? શર્કરા, એટલે શું બને? યુરિડીન, જે ફક્ત આરએનએ માં જોવા મળશે. અને સાઇટિડીન શું છે? ન્યુક્લિયોસાઇડ, જેની અંદર સાઇટોસિન પિરિમિડિન બેઝ છે અને પેન્ટોઝ શર્કરા જોડાય શું બનાવે છે? ન્યુક્લિયોસાઇડ, જે કયો છે? સાઇટિડીન, જે ડીએનએ અને આરએનએ બંનેની અંદર જોવા મળશે. આ ઉપરાંત બીજી રીતે કહેવું હોય તો જે શર્કરા છે 2-ડીઓક્સી રિબોઝ, એટલે જે બીજા નંબરનો કાર્બન છે એની ઉપરથી ઓક્સિજન દૂર થાય છે. બરાબર, એટલે ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે જો નાઇટ્રોજન બેઝ જોડાય તો એ શું બને છે? ડીઓક્સી રિબોઝ સાઇડ. બરાબર, ન્યુક્લિયોસાઇડમાં જો ડીઓક્સી રિબોઝ સાથે નાઇટ્રોજન બેઝ જોડાય, મતલબ આ જે શર્કરા છે એની સાથે કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાય તો શું મળે? ડીઓક્સી રિબોઝ સાઇડ. અને જો રિબોઝ શર્કરા છે જે પણ 5 કાર્બન ધરાવે છે એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો શું બને? રિબોન્યુક્લિયોસાઇડ. બરાબર, તો આવી રીતના ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા બંને જોડાઈને શું બનાવે? ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોટાઇડની વાત કરીએ. આ પણ એસક્યુમાં પૂછાય છે એની વ્યાખ્યા, અને આની સિવાય આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે કોને ન્યુક્લિયોસાઇડ કહેવાય અને કોને ન્યુક્લિયોટાઇડ કહેવાય. બંનેમાં માઇનોર ડિફરન્ટ છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયોટાઇડ કોને કહીશું? તો જે ન્યુક્લિયોસાઇડ છે, આપણે અગાઉ વાત કરી ન્યુક્લિયોસાઇડ, જેની અંદર નાઇટ્રોજન બેઝ હશે અને શર્કરા હશે. કોઈ પણ શર્કરા હોઈ શકે જે પેન્ટોઝ છે, અને નાઇટ્રોજન બેઝ પણ પિરિમિડિન અથવા તો પ્યુરિન, કોઈ પણ નાઇટ્રોજન બેઝ હોઈ શકે. બરાબર, તો આ જે નાઇટ્રોજન બેઝ અને શર્કરા જોડાય શું બનાવતું? ન્યુક્લિયોસાઇડ. હવે આ જે ન્યુક્લિયોસાઇડ છે એની સાથે ફોસ્ફેટ જોડાઈ જાય તો શું બને? ન્યુક્લિયોટાઇડ. બરાબર, તો ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? ન્યુક્લિયોસાઇડ જેની અંદર જે શર્કરા આવેલી છે એની સાથે જે ફોસ્ફેટ છે એ એસ્ટર બંધથી જોડાય. અહીંયા જે શર્કરા છે એની સાથે ફોસ્ફેટ એસ્ટર બંધથી જોડાય. બરાબર, તો શું બનાવે? ન્યુક્લિયોટાઇડ.
ટાઇડ બનાવે. તો આ બંને સેમ વસ્તુ છે. આપણે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ તો શું બને? ન્યુક્લિયોટાઇડ બને. અથવા તો એમ પણ કહી શકીએ નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા અને શર્કરા સાથે ફોસ્ફેટ જોડાય તો પણ શું બને? ન્યુક્લિયોટાઇડ બને. બરાબર, તો બંને સેમ વસ્તુ છે. અથવા ન્યુક્લિયોસાઇડ પણ તમે લઈ શકો અથવા તો નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા પ્લસ ફોસ્ફેટ એવી રીતના પણ કહી શકો. એના ઉદાહરણની વાત કરીએ તો એડિનિન નાઇટ્રોજન બેઝ હશે તો એડેનિલિક એસિડ બનશે. થાઇમિન નાઇટ્રોજન બેઝ હશે તો થાઇમેડિલિક એસિડ બનશે. ગ્વાનિન નાઇટ્રોજન બેઝ હશે તો ગ્વાનિલિક એસિડ બનશે. યુરેસિલ નાઇટ્રોજન બેઝ હશે તો યુરિડિલિક એસિડ બનશે. અને સાઇટોસિન નાઇટ્રોજન બેઝ હોય તો સાઇટિડિલિક એસિડ મળે છે. બરાબર, તો આ જે એક્ઝામ્પલ છે એ ન્યુક્લિયોટાઇડના છે. બરાબર, જેની અંદર નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા અને શર્કરા સાથે એસ્ટર બંધથી ફોસ્ફેટ જોડાયેલો હશે. બરાબર, એની સિવાય બીજી રીતે કેવું હોય તો જે રિબોન્યુક્લિયોસાઇડ છે, અહીંયા રિબોન્યુક્લિયોસાઇડમાં શું હોય? રિબો શર્કરા પ્લસ કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાય એટલે શું બને? રિબોન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાઈને શું બનાવે? રિબોન્યુક્લિયોટાઇડ. બરાબર, અને ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ એટલે કે ડીઓક્સી રિબોઝ શર્કરા પ્લસ શું હશે? નાઇટ્રોજન બેઝ એની સાથે શું જોડાય? ફોસ્ફેટ જોડાય તો શું બનાવશે? ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. બરાબર, અને આ જે ન્યુક્લિયોટાઇડના અણુ છે એ ભેગા મળીને ન્યુક્લિક એસિડનું નિર્માણ કરે. બરાબર, તો અહીંયા ન્યુક્લિયોટાઇડ લાસ્ટમાં જે રિબોન્યુક્લિયોટાઇડ છે અથવા તો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે એ બંને મતલબ અહીંયા રિબોન્યુક્લિયોટાઇડ ભેગા મળે તો આરએનએ ની રચના કરે અને ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ ભેગા મળે તો ડીએનએ ની રચના કરે. તો અહીંયા ઇન શોર્ટ કોઈ પણ ન્યુક્લિયોટાઇડ છે એ ડીએનએ અને આરએનએ જે આનુવંશિક દ્રવ્ય છે જે ક્યાં હાજર હશે? કોષ કેન્દ્રમાં રંગસૂત્ર સ્વરૂપે જોવા મળશે. બરાબર, રંગસૂત્રમાં હાજર હશે. તો અહીંયા કોષ કેન્દ્રમાં જે રંગસૂત્રમાં જે આનુવંશિક દ્રવ્ય છે જે ડીએનએ અને આરએનએ છે એનું નિર્માણમાં કોણ ભાગ લે છે? ન્યુક્લિયોટાઇડ. બરાબર, અને અહીંયા મિત્રો શર્કરાના બંધારણ છે જેની અંદર રિબોઝ શર્કરાની વાત કરીએ તો 5 કાર્બન ધરાવતી. બરાબર, 5 કાર્બન ધરાવે છે. 1 2 3 4 અને 1 2 3 4 અને 5. બરાબર, 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા છે રિબોઝ શર્કરા. એની અંદરથી એક હાઇડ્રોજન અહીંયા દૂર થઈ ગયું છે. બરાબર, જે હાઇડ્રોજન બીજા નંબરનો કાર્બન છે. આ બીજા નંબરનો કાર્બન, ત્રીજો, ચોથો અને પાંચમો, જેની અંદર બીજા નંબરનો જે કાર્બન છે એના ઉપરથી ઓક્સિજન છે એ દૂર થઈ ગયો છે. અહીંયા ઓક્સિજન જે જોવા મળે છે અહીંયા જોવા મળતો નથી એટલે એને શું કહેવાય? 2. બીજા નંબરના કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થઈ ગયો છે એટલે 2-ડીઓક્સી રિબોઝ શર્કરા. બરાબર, આ પણ શું છે? પેન્ટોઝ શર્કરા છે. તો આવી રીતના બંને શર્કરાનું બંધારણ છે. હવે આ શર્કરા સાથે એક બાજુ ફોસ્ફેટ જોડાશે અને એક બાજુ શું જોડાય છે? નાઇટ્રોજન બેઝ જોડાય અને શેનું નિર્માણ કરે છે? ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરતું હોય છે. અહીંયા તમને ટેક્સ્ટ બુકની અંદર પણ એનું સ્ટ્રક્ચર આપેલું છે જેની અંદર 2 એક્ઝામ્પલ આપેલા છે. આ એક એડિનાઇન જે પ્યુરિન બેઝ છે. તો અહીંયા એડિનાઇન જે 2 વિષમ ચક્રીય રિંગ ધરાવે છે. બરાબર, તો આ જે 2 વિષમ ચક્રીય રિંગ છે એડિનાઇન
જે શું છે પ્યુરિન બેઝ છે, એડીનાઇન બેઝ છે, એની અંદર અહીંયા શું થાય છે તો આ જે શર્કરા છે, આ કઈ શર્કરા છે તો રિબોઝ શર્કરા છે. આ જે રિબોઝ શર્કરા છે એમાં પહેલા નંબરના કાર્બન સાથે શું જોડાઈ જાય છે, પહેલા નંબરના કાર્બન સાથે એડિનિન, આ શું છે બેઝ. બરાબર. તો આ જે શર્કરા છે જે 5 કાર્બન ધરાવે છે, 1 2 3, અહીંયા ચોથા નંબરનો કાર્બન હશે અને આ જે રહી 5મા નંબરનો કાર્બન છે. તો પહેલા નંબરનો જે કાર્બન છે એની સાથે શું જોડાય છે, એડિનિન જોડાય છે અને શું બનાવે છે તો શું આવે વિદ્યાર્થી મિત્રો, બેઝ પ્લસ શર્કરા એટલે શું બને, ન્યુક્લિયોસાઇડ. અને અહીંયા એડેનાઇન નામનું બેઝ જોડાય છે એટલે શું બનશે, એડેનોસાઇન બને. બરાબર. અને ત્યારબાદ હવે એડેનોસાઇન છે, આ શું છે, ન્યુક્લિયોસાઇડ છે. તો આ જે ન્યુક્લિયોસાઇડ છે એની સાથે શું જોડાય, ફોસ્ફેટ. તો અહીંયા એડેનોસાઇન જે ન્યુક્લિયોસાઇડ છે જેની અંદર રિબોઝ શર્કરા, અહીંયા એડિનિન નાઇટ્રોજન બેઝ છે, એના 5મા નંબરના કાર્બન સાથે અહીંયા 1 2 3, અહીંયા ચોથા નંબરનો કાર્બન હશે અને આ છે 5મા નંબરનો કાર્બન. હવે એડિનિન એક નાઇટ્રોજન બેઝ, રિબોઝ શર્કરા એટલે શું બન્યું, એડેનોસાઇન, એના 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય છે. ફોસ્ફેટ જોડાઈને કયો બંધ રચે, એસ્ટર બંધ. બરાબર. એસ્ટર બંધનું નિર્માણ કરે છે. તો અહીંયા 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાઈને શેની રચના કરશે, ન્યુક્લિયોટાઇડ, જેની અંદર એડિનિન બેઝ છે એટલે એડિનિલિક એસિડ અથવા તો ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક એક્ઝામ્પલ હતું. આવી રીતના એડિનિન એની જગ્યાએ ગ્વાનિન પણ આવશે. અને પિરિમિડિન બેઝની અંદર વાત કરીએ તો યુરેસિલ જે નાઇટ્રોજન બેઝ છે કેવો, પિરિમિડિન પ્રકારનો એક જ રિંગ ધરાવે છે. હવે અહીંયા આ જે નાઇટ્રોજન બેઝ છે એ રિબોઝ શર્કરા સાથે જોડાય. બરાબર. આ રિબોઝ શર્કરા છે એના ફર્સ્ટ નંબરના કાર્બન સાથે જોડાય અને શું બનાવી દેશે, ન્યુક્લિયોસાઇડ, યુરિડિન. બરાબર. કયો ન્યુક્લિયોસાઇડ બનાવે, યુરિડિન, કારણ કે કયો બેઝ છે, યુરેસિલ. હવે આ જે યુરિડિન છે એની સાથે શું જોડાય છે, ફોસ્ફેટ જોડાય. અહીંયા 5મા નંબરના કાર્બન સાથે PO4- ફોસ્ફેટ જોડાય તો શું બની જશે, ન્યુક્લિયોટાઇડ યુરિડિલિક એસિડ. બરાબર. અહીંયા યુરેસિલ નાઇટ્રોજન બેઝ જોડાય છે એટલે આપણે કયો ન્યુક્લિયોટાઇડ મળશે, યુરિડિલિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના પ્યુરિમિડિન બેઝમાં ટોટલ 3 બેઝ, CUT જેની અંદર C મતલબ સાઇટોસિન, યુરેસિલ જે અત્યારે આપણે વાત કરી અને ત્રીજું છે થાઇમિન. સેમ આવી જ રીતના બેઝની રચના અલગ છે, બાકી શર્કરા અને ફોસ્ફેટ એક જ હોય છે. અહીંયા રિબોઝ શર્કરાની જગ્યાએ ડીઓક્સી રિબોઝ શર્કરા પણ હોય તો અહીંયા ઓક્સિજન ગેરહાજર હશે. બરાબર. આવી રીતના ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થતું હોય છે. અને આ બધા ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને ન્યુક્લિક એસિડની રચના કરે. બરાબર. આવી રીતના ડીએનએમાં ડીઓક્સી રિબોઝ શર્કરા હશે અને આરએનએ ન્યુક્લિક એસિડ હશે તો એની અંદર રિબોઝ શર્કરા હશે, જેનું આપણે ડિટેલમાં આગળના લેક્ચરમાં જોવાનું છે.